गुजरात में हार्ट और ब्लड प्रेशर जेवी बीमारीओनी जीवन जरूरी दवाओं नामे चालती शंकास्पद और नकली सप्लाय चेन सामे एफडीसीए द्वारा लालाक करवामां आवी छे। राज्यभर में चाली रहेली आ कड़क कार्यवाही अंतर्गत अमदावाद सहित विविध शहरों में दरोड़ा पाड़ीने शंकास्पद दवाओं जत्थो जप्त करवामां आव्यो छे अने तेना सेम्पल लेबोरेटरी तपास माटे मोकली आपवामां आव्या छे। ત્યારે જામનગર નાગરિકોમાં આ બાબતે પૂરતી જાગૃતિ આવે અને આવી શંકાસ્પદ કે નકલી દવાઓ સામે સાવચેતી રાખી શકાય તે માટે અમારી ટીમે જામનગરના हाल जे रीते समग्र गुजरात में नकलीनो जे कारोबार फूल्यो फाल्यो छे तेने लईने जो आपणे वात करीए तो गुजरात में हार्ट और बीपीनी दवाओं ने लईने एक चौंकावनारो मामलो सामे आव्यो छे, जेमां एफडीसीए द्वारा अमदावाद सहित 5 शहरों में 30 थी वधु पेढीओ पर दरोड़ा पाड़ी 1.70 लाखनी शंकास्पद दवाओं जत्थो कब्जे करी सेम्पलिंग माटे लेबोरेटरी खाते मोकलवामां आवी छे। त्यारे आ समग्र मामले आपणे जामनगरना जे यूनोमेडिकलना संचालक छे तेमनी पासेथी विगतो जाणवानो प्रयास करीए। जी, आपनुं नाम? मानवभाई। जी मनोभाई, આપણે પેલા વાત કરીએ તો આ જે નકલી દવાઓનો જે જથ્થો છે તેની કોઈ આપને જાણકારી આ ગુજરાતમાં જે આ વસ્તુ બની છે તેને લઈને આપને કોઈ જાણકારી છે? હા, આ તો પ્રેસના માધ્યમે પણ આવી ગયું છે, ત્યાં છાપામાં પણ આવેલું છે। આ ગુજરાત સાઈડ ભાવનગર, સુરત ઘણી બધી જગ્યાએ ડુપ્લિકેટ દવાઓનું હમણાં પકડાણું છે। 30 પેઢીઓ ઉપર દરોડા પડેલા છે, એફડીસીએ કરેલું છે એવું જાણવામાં આવ્યું। जी, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો તમારી દુકાનમાં જે દવાઓ આવે છે તે ઓરિજિનલ છે તેની આપ ખાતરી કેવી રીતે કરો છો? ના, જનરલી ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટરથી જ આપણી પાસે માલ આવે એટલે એ જનરલી સૌથી પહેલું ધ્યાન એ જ રાખવું પડે કે તમે કોઈ સબ સ્ટાન્ડર્ડ કોઈ પણ બીજા અલગથી ડિસ્ટ્રીબ્યુટર પાસેથી દવા નહીં લેવાની। આ વસ્તુ તમે ધ્યાન રાખો એટલે કોઈ બીજો વાંધો આવતો નથી। ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ગ્રાહકો જ્યારે તમારી દુકાનમાં ખરીદી કરવા આવે છે અને આ સમગ્ર મામલે ગ્રાહકોએ પણ શું કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? સારું, એ ગ્રાહકોએ સૌથી પહેલું જીએસટી વાળું ઇનવોઇસ પ્રોપર અને એની અંદર જેટલી દવાનું નામ, પેકિંગ, બેચ નંબર આ બધી વસ્તુ ચકાસીને લેવી જોઈએ। એ વસ્તુ સૌથી સારું કે એ લોકો પોતે થોડા સજાગ થાય, એ વસ્તુ બધા કરતાં સારી છે। ખાસ કરીને જે હાર્ટ અને બીપીની દવાઓ છે એના માટે થઈ અને લોકોએ જે દવા ખરીદવામાં કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? સૌથી પહેલું તો કોઈ પણ દવા આપણે એવું નથી કે હાર્ટવાળી કે આ દવા ડુપ્લિકેસી થવી જ ન જોઈએ અને પેશન્ટે તો સજાગ રહેવું જ જોઈએ બધી રીતના, કારણ કે હવે તો જનરેશન જ એવું છે કે ભાઈ તમે પોતે સજાગ રહ્યો, નહીંતર આમાં અત્યારે આવી રીતે થતું રહેશે તો ધ્યાન રાખવું જ પડે બધાએ, એટલે ચકાસીને લેવું એ સૌથી સારામાં સારી વસ્તુ છે। ખાસ કરીને જો આપણે વાત કરીએ કે આવી કોઈ શંકાસ્પદ દવાઓ જણાય તો આપ એક દુકાનદાર તરીકે આપ એને એમાં શું કરશો? ના, એમાં એવું છે બધી જગ્યાએ એક એક એસોસિએશન છે, જેમ કે જામનગરનું છે તો એસીડી અમારું છે એટલે કાર્યરત છે બહુ સારી રીતે। અમારે કંઈ પણ એવું લાગે તો અમે એ જગ્યાએ તેમને એ લોકોને ધ્યાન દોરીએ છીએ કે કાંઈ પણ આવી જગ્યાએ છે, આ જગ્યાએથી આવે તો માલ આવે છે તો એ ધ્યાન રાખવું। પણ એ સારું છે કે જેટલી જગ્યાએ સક્રિય બધાય છે અમારા એસોસિએશન, એ બહુ સારી વસ્તુ છે। ખાસ કરીને હાલ જે શંકાસ્પદ દવાઓનો જથ્થો મળી રહ્યો છે લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાઓ પણ વ્યાપી રહી છે, ત્યારે સમગ્ર મામલે ગુજરાતની જનતાને આ બાબતે શું જાગૃતિનો સંદેશ આપવા માંગો? મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાની કે તમે કોઈ પણ જ્યાં પણ જગ્યાએ જાઓ તમે કોઈ એક વિશ્વાસપાત્ર સ્થળ પ્રમાણે, જે કે આપણા વિશ્વાસુ કોઈ પણ સ્ટોકિસ્ટ અથવા તો કેમિસ્ટ છે એની પાસેથી દવા ખરીદો। આ સૌથી સારામાં સારી વસ્તુ છે, કારણ કે એના વિશ્વાસ ઉપર જ તમે ચાલો છો અને એ જ રીતના આપણે આગળથી જવાબ દેવા માગીએ છીએ કે એના કોઈ પણ જગ્યાએ તમે જાઓ વિશ્વાસપાત્ર સ્થળે, ઓથોરાઇઝ જગ્યાએ અને પાકું બિલ લેતા શીખો। બસ આ જ વસ્તુ એમનો સંદેશ બધા માટે। તો આ હતા યુનોમેડિકલના સંચાલક, તેમને ગ્રાહકોએ કઈ કઈ બાબતોએ જાગૃતિ રાખવી અને આગામી દિવસોમાં પણ ગ્રાહકોએ જે પોતાના વિશ્વાસપાત્ર સ્થળોએથી ખરીદી કરવી અને આ બાબતે ગ્રાહકોએ પણ હવે જાગવાની જરૂર છે અને તંત્રએ પણ આ બાબતે જે હવે નકલી નફાખોરી કરે છે તેમની સામે કડક પગલાઓ લઈ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ એક લોક માંગ ઉઠી છે। કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર।